કે મારે ભગવાનનું તો મારે પૂજન કરવું છે, એના માટે હું નીકળ્યો છું. જ્યાં સુધી ગુરુજી દેખાયા ત્યાં સુધી બધા ઉભા રહ્યા. ગુરુજી દૂર દૂર દેખાતા બંધ થઈ ગયા એટલે ગામના લોકો પાછા ફર્યા. હવે સુનીતિ ખૂબ રડ્યા. વડીલોને વંદન કરીને તેઓ આશીર્વાદ માંગતા કે તમે આશીર્વાદ આપો, મારું ધ્રુવ મને સલામત પાછો મળે. ધ્રુવજી યાત્રાનો પ્રારંભ કર્યો. ભગવાનના ચિંતિત બન્યા કે પ્રભુને થયું 5 વર્ષની અવસ્થાવાળો બાળક મારું ભજન કરવા નીકળ્યો છે, તો આ તંબુનું કાચું છે કે પાકું? તેમણે નારદજીને પ્રેરણા કરી. નારદજી ધ્રુવની પરીક્ષા માટે ત્યાં હાજર થયા. દૂરથી નારદજીએ જોયા એટલે ધ્રુવજી દોડીને તેમની પાસે ગયા, કારણ કે માએ કહ્યું હતું સંત મળે તો પ્રણામ કરજે, એ તને માર્ગદર્શન કરી શકે. ધ્રુવજીએ નારદજીના ચરણોમાં પ્રણામ કર્યા. નારદજીએ ધ્રુવજીને ઊભા કર્યા, માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું, હે પુત્ર, તું કોણ છે? ધ્રુવજી કહે, બાબા મારું નામ ધ્રુવ છે, હું ઉત્તાનપાદ રાજાનો પુત્ર છું. નારદજી કહે, ઉત્તાનપાદ એટલે રાજા? ધ્રુવજી કહ્યું, હા. રાજકુમાર આમ જંગલમાં રખડે? ધ્રુવજી બોલ્યા, બાબા હું તો તપ કરવા નીકળ્યો છું. નારદ વિચાર કરવા લાગ્યા, અરે જુઓ આ ક્ષત્રિયોનું હૃદય કેટલું કોમળ, તેમાં કેટલું તેજ હોય કે જરા સરખું પણ અપમાનને સહી શકતા નથી. હજી તો આ નાનો બાળક છે, છતાં શબ્દના બાણ એ વિંધી ગયા કે તને આ બાપના કળશમાં બેસું છે. અપમાન ક્ષત્રિયનું હૃદય કોઈ દી સહન ન કરી શકે. જરા અપમાન કરો તો તરત આમ તીર તલવાર કાઢીને મારું શાસ્ત્ર બળ દેખાડ્યું થઈ જાય. તેઓ બોલ્યા કે બેટા તારી ઉંમર તો હજી નાની છે, આ ઉંમરમાં તારું કોઈ અપમાન કરે કે સન્માન કરે, તને શું ફેર પડે છે? તારી ઉંમર તો ભણવાની છે, ખેલકૂદ કરવાની છે, અને તને માન અપમાનની પડી છે. આ તો મોહની પ્રવૃત્તિ છે. હે પુત્ર, મનુષ્યના અસંતોષનું કારણ મોહ હોય છે, તો આટલી નાની ઉંમરમાં તને આ મોહ કેમ થાય? નારદજી ધ્રુવજીને કહે છે કે ઈશ્વરની ગતિ વિચિત્ર છે, માટે તેના પર વિચાર કરીને ઈશ્વર ઈચ્છાથી જેવી પણ પરિસ્થિતિ નિર્માણ થાય તેનો સામનો કર અને તેનાથી સંતુષ્ટ રહે. તારી માતાના કહેવાથી તું યોગ સાધના માટે જઈ રહ્યો છે, જેના દ્વારા તારે પરમ પુરુષની પ્રાપ્તિ કરવાની છે. પ્રભુ તો દુરાગ્ય છે કે સાધારણ માણસ તેની કૃપા પ્રાપ્તિ કરવી તો ખૂબ કઠિન છે એવું મારું માનવું છે. હે બેટા, અનેક જન્મો સુધી મોટા મોટા મુનિઓ અનાસક્ત રહીને સર્વસ્વનો ત્યાગ કરીને સમાધિમાં લીન રહે છે, યોગની સાધના કરે છે, છતાં પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ નથી મળી શકતા. માટે તું ઘરે જતો રહે અને આ ખોટી હટ ઉડી. આ જંગલનો માર્ગ છે, અહીં તો હિંસક પ્રાણીઓ મારી નાખે. ટાઢ, તડકો, અતિવૃષ્ટિ, ક્યારે કંદમૂળ જળ મળે, ક્યારે ન પણ મળે. માટે પાછો ફરી જા. જ્યારે તારી અવસ્થા થાય ને ત્યારે તપ કરવા આવજે. ચાલ હું તને ઘરે મૂકવા આવું. હે પુત્ર, વિધાતાના વિધાનથી જે કંઈ સુખ દુઃખ પ્રાપ્ત થાય ને એમાં રાજી રહેવું જોઈએ. તું આમ ભાગી નીકળે તો સારું ન કહેવાય. બેટા, સારું જોઈએ છે સંસારમાં કોઈ ઓછો ગુણવાન હોય કે વધારે, પણ કોઈનો ગુણ હોય જ નહીં, પણ કોઈની સાથે દ્વેષ ન થાય. પોતાનાથી વધારે ગુણવાન કોઈ હોય તો તેને જોઈને પ્રસન્ન થવું અને પોતાના સમાન ગુણવાળા સાથે મિત્રતા કરવી, અને પોતાનાથી ઓછા ગુણવાળા હોય તો તેના પર દયા કરવી. આ સજ્જન અને સાધુ પુરુષનું લક્ષણ છે. ધ્રુવજી નારદજીને આ રીતનો ઉપદેશ સાંભળીને બોલ્યા કે હે પ્રભુ, આ જે તમે ઉપદેશ કર્યો છે, જે જ્ઞાન આપ્યું, સંસારમાં સુખ દુઃખમાં ફસાયેલા અને જેનું ચિત્ત અશાંત બની ગયું છે તેના માટે ખૂબ ઉપયોગી છે. તેમાંથી પરમ શાંતિનો માર્ગ મળશે. પણ હું તો હજી બાળક છું, સંસારના સુખ દુઃખનો મને અનુભવ નથી ને મારું ચિત્ત પણ અશાંત નથી. ધ્રુવજી કહેવા માંગે છે કે આપણે જે દવા બતાવી છે ખૂબ સારી છે, પણ દવા તો સંસારના રોગ માટે છે. તે રોગ જેને લાગ્યું હોય એના પર ને, પણ મને સંસારનો તો રોગ જ લાગુ નથી પડ્યો. ત્યારે તમારી દવા તો મારા દર્દનો નાશ નહીં કરી શકે. ધ્રુવજી કહે છે કે બાબા, મને ક્ષત્રિય સ્વભાવ મળ્યો છે અને તેમાં મારી બીજી માતાએ મને કડવા શબ્દો કહ્યા, તેથી મારા હૃદય નામનો બોધ નહીં લાગે. અર્થાત આ ઘટના પર મારા પર કૃપા કરો. હવે તો બસ એક જ હરિ વિના બીજું ન કંઈ આપે. બાબા, હું તો ભજન કરવા નીકળ્યો છું, મારે તો પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. હું તો એવું પદ પ્રાપ્ત કરવા નીકળ્યો છું કે જે પદ ત્રણે ભુવનમાંથી સર્વશ્રેષ્ઠ હોય, જે પરમ પદ પર મારા બાપ દાદા કે અન્ય બીજા પણ પ્રાપ્ત ન કરી શક્યા હોય એવા પદને મારે પ્રાપ્ત કરવું છે. હા, આપણે મારા પર કૃપા કરવી છે તો તે પરમ પદની પ્રાપ્તિનો ઉપાય મને કહો. તમે તો દેવર્ષિ છો, સાક્ષાત બ્રહ્માની સંતાન છો. આ સંસારનું કલ્યાણ કરવા માટે આપનો વીણા ધારણ કરીને સર્વત્ર વિચરણ કરો છો. આપ મારું પણ કલ્યાણ કરો. નાના બાળક ધ્રુવજીની વાતો સાંભળી નારદજી ખૂબ પ્રસન્ન થયા. તેમણે તો માત્ર પરીક્ષા ખાતર આ બધું કહ્યું, પણ ધ્રુવજી લગ્યા નહીં. તેથી નારદનું કોમળ હૃદય પીળિયું સંતના હૃદયને શ્રી રામચરિત માનસમાં નવનીત માખણ સમાન થયું.
संत हृदय नवनीत समान, कहाँ कभी न परि कहे न जाना, निज परिताप द्रवई नवनीता, पर दुख द्रवहि सुसंग पुनीता। माखणने तपाવો તો જ તે પીળે. એ માખણ પડ્યું હોય ને અને બીજે તાપ કરો તો અહીંનું માખણ નહીં પીળે. માખણ તો જ પીળે જ્યારે તેના નીચે તાપ થાય. નીચે તાપ થાય એટલે દોડું પણ પીળે. પછી તો માખણની મહત્તા ક્યાં રહી? તેથી પૂજ્યપાદ શ્રી કહ્યું કે મારો સંત તો માખણથી કોમળ છે, કારણ કે તે બીજાનું દુઃખ નિહાળીને દ્રવી જાય છે, બીજાના સુખે સુખી થાય, બીજાના દુઃખે દુઃખી થઈ જાય. સંતનો આ સ્વભાવ છે. પછી તે કોઈ પણ વેશમાં હોય, જેના સ્વભાવમાં આવી કરુણા છે તે સંત. માર્ગ ભૂલેલા પ્રતિજનોને દેખી દિલમાં દયા રહે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનું સ્રોત વહે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મૂળ હૈયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકળ જગતનું, એવી ભાવના નિત્ય રહે. આ સંત સ્વભાવ છે. હમણાં આપણે ચર્ચા કરી રહ્યા કે પોતાનાથી ઓછા ગુણવાળા અથવા દિનહીન માર્ગ ભૂલેલા માણસને જોઈને આના પર દયા કરે છે. નારદજી ધ્રુવને કહે છે, બેટા તારી માતા સુનીતિએ જે તને કહ્યું છે તે સાવ સાચું છે અને તારી માટે એ જ કલ્યાણનો માર્ગ છે. બસ ભગવાન વાસુદેવ એ જ તારો એકમાત્ર ઉપાય છે, માટે તું તેમનું ભજન કર. ધ્રુવજીએ 3 પ્રશ્ન કર્યા. હે પ્રભુ, મને સ્થાન બતાવો ક્યાં જેનું ભગવાનની ભક્તિ કરું. એક, લોકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ, મને ભક્તિ કહો અર્થાત મારે કેવી રીતે ભજન કરવું, કારણ કે હું હજી બાળક છું. એ લોકેશન પર જઈને તમે શું કરો એ ઇમ્પોર્ટન્ટ છે. અને મને ગુરુ મંત્ર આપો, જો મંત્રનો જપ કરવાથી મને શીઘ્ર પરમાત્માની પ્રાપ્તિ થાય એવો મને મંત્ર આપો. આ 3 પ્રશ્ન, શું કરવું, ક્યાં કરવું અને એમાં ગુરુની કૃપા, આ 3 વસ્તુ જ્યાં મળી જાય ત્યાં સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય. આના જવાબમાં નારદજી બોલ્યા, તત્તાગચ્છવદ્રંદે યમુનાયાસ્તરં શુચિ, પુણ્યમ મધુવનમ યત્ર સાન્નિધ્યમ નિત્યદા હરે. યમુનાજી નારે જા, ત્યાં મધુવન છે. પેલા વૃંદાવનની આસપાસ ઘણા બધા હતા, મધુવન, ભાંડેરવન. અને ગીત છે, મધુબન મે રાધિકા નાચે રે, મધુબન મે રાધિકા નાચે રે. એ જ મધુવનમાં જઈને જ્યાં ગિરધરની મુરલીઓ વાગે છે એવા મધુવનમાં નિત્ય પ્રતિ હરિવાસ કરે છે. પછી નારદજીએ કીધું કે તું મધુવનમાં જઈને યમુનાજીના તટે જા. માનસી ભક્તિનું દાન કર્યું, જેમાં કોઈ પણ પદાર્થની જરૂર નથી. ફક્ત મનના વિચારો દ્વારા ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનની અર્ચન શારીરિક રૂપે, દેહી રૂપે કરવું, આ તો સારું છે, એમાં કોઈ દોષ નથી. એના કરતા 100 ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થાય જો તમે માનસી સેવા કરો. માનસી સેવામાં મહત્ પુણ્ય છે. એવું જાણીને ભગવાને ધ્રુવજીને એવો ઉપાય આપ્યો કે આ તો દીકરો જંગલમાં ચાલ્યો, આને કાંઈ સાથે લીધું નથી. તો આજે હું ઉપદેશ કરું કે બેટા ફૂલ ચડાવ, રાજોપચારથી પૂજા કરજે, ષોડશોપચાર કરજે, પંચોપચાર કરજે. તો આ બિચારો શું કરશે? શારીરિક નામ ભગવાન નથી આની પાસે, આની પાસે કોઈ વિગ્રહ નથી. અને આની એવી શ્રદ્ધા બનશે ને આને સમજાવું તો સમજાવું કેમ ભગવાન નિરાકાર છે, નિર્ગુણ છે, સાકાર છે, સગુણ છે, મારે સમજાવું તો સમજાવું કેમ? એટલે એમણે કીધું બેટા માનસી સેવા કરજે. વાસુદેવ ભગવાન જ પરમ પુરુષ છે, એ જ એક તારો ઉપાય છે, જેનું ભજન કરવાથી તને શાંતિ થશે અને તને એવું પદ મળશે જેવું દુનિયામાં બીજા કોઈને પ્રાપ્ત થયું નથી, નથી થશે. આ રીતે મન વચન અને કર્મથી મંત્રરૂપ પરમાત્માની ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી ભગવાન ભાવમાં વધારો કરે છે. ધર્મ, અર્થ, કામ આદિની ભક્તની ઈચ્છા શીઘ્ર પૂર્ણ કરે છે. ભગવાન નારદજીએ એમને દ્વાદશાક્ષર મંત્ર આપ્યો. ધ્રુવજી ખૂબ રાજી થયા. તેમણે નારદજીની પ્રદક્ષિણા કરી, નારદજીના ચરણમાં પ્રણામ કરેલું. શ્રી નારદજીએ આશીર્વાદ આપ્યા. નારદજી પાસેથી વિદાય થઈ અને ધ્રુવજી મધુવન તરફ નીકળ્યા. ભગવાનના મંત્રનો જપ કરતા કરતા અને મધુવનમાં ભજન કરવાનો એમને ઉપદેશ આપ્યો, માનસી સેવા. અને આ બાજુ નારદજી નગરમાં આવ્યા. રાજા ઉત્તાનપાદને મળ્યા. રાજાએ નારદજીની પૂજા કરી, આસન પર બેસાડીને વિરાજિત કરીને ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. નારદજીના પ્રશ્નો એક મનમાં વસેલા છે. નારદજી રાજાને તરત પૂછ્યું કે હે રાજન, તારું મોઢું કેમ સુકાઈ ગયું છે? તું ઉદાસ કેમ છે? તમે ક્યારના ક્યાંક વિચાર કરો છો? રાજા, તને કોઈ મુસીબત છે? તો આટલો સાવ ઢીલો કેમ થઈ ગયો? નારદજીના પ્રશ્નો સાંભળીને ઉત્તાનપાદ બોલ્યા, હે બાબા, હું ખૂબ દુઃખી છું.
સ્ત્રીને વશ કરીને હું સ્ત્રીનો ભાવ વાળો થઈ ગયો. હે પ્રભુ, મેં મારા નાના બાળક ધ્રુવને ઘરમાંથી કાઢી મૂક્યો છે. આવા બુદ્ધિમાન પુત્રો થવા કઠિન છે, ત્યારે મેં ત્યાં આવો બુદ્ધિમાન પુત્ર તો તેને કાઢી મૂક્યો. પણ બાબા, મારો દોષ નથી. નારદ બોલે કે તારા ઘરમાં તારો જ દીકરો જતો રહ્યો ને તેમાં તારો કઈ નહીં, તો કોનો દોષ? બાબા, હું કુટિલ છું. મારા જેવો આ સંસારમાં અભાગી કોણ? કારણ કે મારી સ્ત્રી દ્વારા જીતાયેલો છું. હું સ્ત્રીનો ગુલામ છું. બાબા, તે બાળક તો પ્રેમથી મારા ખોળામાં બેસો આવ્યો હતો અને મેં તેને કાઢી મૂક્યો. તે બિચારો જંગલમાં શું કરતો હશે, ક્યાં સૂતો હશે, શું ખાતો હશે? તેને હિંસક પ્રાણી ખાઈ તો નહીં ગયા હોય. આમ કહી રાજા ઉત્તાનપાદે નારદજીના પગ પકડાઈને કહ્યું, બાબા, મારો ધ્રુવ મને સલામત પાછો આપો, એવું કંઈ કરો. ત્યારે નારદજી કહ્યું, તારા ધ્રુવની ચિંતા નહીં કર, એની રક્ષા કરવા વાળા પરમેશ્વર સ્વયં છે. ભગવાન એના રક્ષક છે, તું શું એની રક્ષા કરીશ? તું ચિંતા ન કરતો, મને તારો ધ્રુવ રસ્તામાં મળ્યો. રાજા કહે, તમને ધ્રુવ મળ્યો હતો? રાજાએ કહ્યું કે આપ તેને પાછો કેમ ન લઈ આવે? નારદજી બોલે કે મેં તો ખૂબ સમજાવ્યો, પણ તે ન માન્યો. તે પોતાના નિશ્ચય પર અટળ હતો. આ સાંભળીને ઉત્તાનપાદે કહ્યું કે અમે તે છોકરા જીતી જ હોય, બાળ હટ કરી લીધે કે હટ મૂકતા નથી. નારદજી બોલ્યા, હે રાજન, હવે તેની ચિંતા ન કરો, તેને તો પરમ પદની પ્રાપ્તિ થશે, પણ સાથે તમે પણ ઉપાસના કરો. દરરોજ દૂધ અને ભાત ખાઈને મંત્રનો જપ કરજો. ભગવાનના મંત્રનો જપ કરજો, દૂધ અને ભાત ખાઈને જીવન યાપન કરજો. આ રીતે નારદજી ઉત્તાનપાદ રાજાનો ઉપદેશ કર્યો. રાજા ઉત્તાનપાદ રાજ્ય સત્તાથી ઉદાસીન બની ધ્રુવની ચિંતા અને પ્રભુનું ચિંતન કરવા લાગ્યા. આ બાજુ ધ્રુવજી યમુનાજીના પવિત્ર કિનારે આવ્યા. સ્નાન કરીને તેઓ મધુવનમાં ભગવાનનું પૂજન કરવા બેઠા. સતત 3 દિવસ સુધી એક આસન પર બેઠા અને ત્રીજા દિવસે ઉઠીને કોઠા અને બોર ખાઈને તરત પાછા બેઠા. 3 દિવસ કાંઈ ખાધું પીધું નહીં અને ત્રીજે દિવસે ઉભા થઈને કોઠા અને બોર ખાઈને તરત પાછા બેસી ગયા. આ રીતે 1 મહિનો વ્યતીત થયો. બીજા મહિને શરૂઆત થઈ. દર 6 દિવસે એક આસને બેસીને ભગવાન આરાધના કરીને દર 6 દિવસે ઉઠીને સ્નાન આદિ કરીને ઘાસ પાન ખાઈને બેસી જાય અને 6 દિવસે પુનઃ ઉઠે. 5 વર્ષનું બાળક આવી તપ કરી રહ્યું છે. આ તો યુગ ધર્મને એમને બળ પ્રાપ્ત છે. એ સત્યુગ હતો તો એ કરી શકતા હતા. આજે કોઈ 5 વર્ષનું બાળક ઉપવાસ કરવાનો વિચાર કરે ને તો મા બાપ એને શું કહે, અરે નાનો છે, તારે ઉપવાસ ના કરાય, ખા. અરે ઉપવાસ છે ને, બટેટાનું વેફર ખા, લે સાબુદાણા ખીચડી ખા. 2 કલાક થયા કે ભાઈ 2 સફરજન ખા, 2 કેળા ખા. હજી 2 કલાક થયા કે બેટા દૂધ પી. હજી 2 કલાક થયા કે સિંગોડાનો શીરો ખા. આ છે તપ. આવું તપ તો આચરણ કરવું કોઈનાથી સંભવ નથી, પણ આમાંથી આપણે પ્રેરણા તો લઈ શકીએ. ઉપવાસ કોને કહેવાય, વ્રત કોને કહેવાય, આમાંથી તો સમજી શકાય. પહેલો મહિનો 3 દિવસે એક આસને બેસતા અને ત્રીજે દિવસે ઉઠીને કોઠા બોર ખાતા. બીજે મહિને 6 દિવસે સમય ડાયરેક્ટ ડબલ. બીજે મહિને 6 દિવસે ઉઠે અને પાન અને ઘાસ ખાય. ત્રીજે મહિને તો 9 દિવસે એક આસને બેઠે, બેસે અને ઉઠીને માત્ર જળ પીવે. 9 દિવસે જળનું પાન. આ રીતે ત્રીજો મહિનો વ્યતીત થયો. ચોથા મહિનાની શરૂઆતમાં તો 12 દિવસ એક આસને બેઠા અને માત્ર વાયુનું ભક્ષણ કર્યું. આ રીતે 1 મહિનો પસાર થયો. 5મા મહિનાની શરૂઆતમાં તેણે શ્વાસ પર પણ વિજય પ્રાપ્ત કર્યો. એક પગે ઉભા રહીને પરબ્રહ્મનું ધ્યાન કરવા લાગ્યા અને શ્વાસ પર પણ નિયંત્રણ કરીને દિવસે દિવસે અમુક ક્ષણે શ્વાસ રોકીને શ્વાસ લે. એક પગે ઉભો રહીને ભગવાન પરબ્રહ્મનું ચિંતન કરે. પછી તો શબ્દાદી વિષય ઇન્દ્રિયોની નિયામક મનનો નિરોધ કરીને પોતાના હૃદયમાંથી શ્રી હરિને લગાવી દીધું અને પ્રકૃતિ અને પુરુષના પણ અધીશ્વર પરબ્રહ્મની ધારણા કરવા લાગ્યા. તે સમયે ધ્રુવજી તેજને સહન ન કરી શકવાથી સર્વત્ર હાહાકાર થયો. 3 લોક કાંપવા લાગ્યા. ધ્રુવજીના તપથી જેના નામમાં હાથી ચડે, નાવિક હાલ ઢોલ ખાય તેમ પૃથ્વી ડોલવા લાગી. સમસ્ત લોકો અને લોકપાલો ગભરાવા લાગ્યા. તમામ દેવતાઓ પણ ભય પામ્યા. ધારે સ્વર્ગ પણ ચલિત થયું. દેવતાઓનો સમૂહ દોડતો પિતામહ બ્રહ્મા પાસે બ્રહ્માજીને કહ્યું, આ બધું શું થઈ રહ્યું છે? બ્રહ્માજીએ કહ્યું, મધુવનમાં ધ્રુવજી તપ કરે છે, આપ ચિંતા ન કરો. તેના પ્રાણ પર ખતરાનું નિર્માણ થયો હોવાથી આ બધું હલચલ થાય છે. ભગવાનના ભક્ત પર જ્યારે સંકટ આવે ત્યારે પ્રકૃતિ એ સહન કરી શકતી નથી. પ્રકૃતિ પુરુષાત્મકમ જગત, તો પુરુષ સ્વરૂપ ભગવાન છે અને પ્રકૃતિ એ ભગવતી છે. બે એકબીજાના અર્ધાંગી શિવ શક્તિ સ્વરૂપ એમ પ્રકૃતિ પુરુષાત્મક જગત છે. તો જો પુરુષના કોઈ ભક્તને શ્રી હરિના ભક્તને
તમને ક્યાંય પણ કોઈ ભગવત ભક્તને ત્રાસ થાય તો પ્રકૃતિ સંકેત કરે કે આ તમારે કરવું નતું જોઈએ. આવો સંકેત અવશ્ય કરે. આવો સંકેત જો ત્રણેય લોક ગાદી ગયા, બ્રહ્માજી પાસે દેવતાઓ ગયા, કઈ ઉપાય કરો. બ્રહ્માજી કહ્યું કે આપણે બધા ભગવાન નારાયણ પાસે જઈએ. ધ્રુવજી ભગવાન નારાયણની ભક્તિ કરે છે. તમામ દેવતાઓનો સમૂહ શ્રી હરિ પાસે વૈકુંઠ ગયો. ત્યાં જઈને ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કહ્યું કેમ પધાર્યા દેવતાઓ, મેં સમસ્ત સ્થાવ જંગલ જીવનો શ્વાસ તાળવે છોડી ગયો છે. આ પૃથ્વીનો પર આ પૃથ્વી હરે છે, ડોલે છે, અમારું સ્વર્ગ હિંસા થાય છે. હવે તો અમે ક્યારે જોયું નથી. ભગવાન બોલ્યા કે ધ્રુવજી તપસ્યા કરે છે. ભગવાનનું શીલ જો ભગવાન કહે છે ધ્રુવજી તપસ્યા કરે છે, આ તેનો પ્રભાવ છે. દેવતાએ કહ્યું આપ જલ્દી તેમને ભોજન અને દર્શન આપો. પ્રભુએ કહ્યું કે બ્રહ્માજી તથા દેવતાઓ સાંભળો, આ મારો અને ધ્રુવનો આપસી મંત્ર છે. તમે શું કામ વચ્ચે આવો છો? જો કે વાત પણ બરાબર છે. આ ભગવાન અને ભક્તના વચ્ચેનો મામલો છે. આમાં બીજાને આવવાની કોઈ આવશ્યકતા નથી, બીજાનું કોઈ સ્થાન નથી. પ્રભુએ બ્રહ્માજીને કહ્યું તમે જતા રહો અને ધ્રુવ આપસમાં અને હું ध्रुव ने हम हमें आपस में समझ गए. हम दोनों पूजा लेंगे, जो करना है समझ लेंगे. तुम बीच में क्या है? आप प्रभु